ધારી તાલુકાના ખીચવા ગામે દેવાંગી આશ્રમ ખાતે સૌવરા મંડપ મહોત્સવ તથા રામદેવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ખીચવા દેવાંગી આશ્રમ ખાતે માધવદાસ બાપુ દ્વારા રામદેવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। ખીચવા દેવાંગી આશ્રમ ખાતેથી પોથી યાત્રા નીકળી હતી, જેમાં ગામની વિવિધ શેરીઓમાં પોથી યાત્રા નીકળી હતી, વધામણા કરવામાં આવ્યા હતા। યાત્રા ઢોલ અને ડીજેના તાલ સાથે પોથી યાત્રા કાઢવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકો પોથી યાત્રામાં જોડાયા હતા। દેવાંગી આશ્રમ ખાતે રામદેવ કથા વ્યાસપીઠ પદે વક્તા કલ્યાણદાસ બાપુ મેંદરડાવાળા દ્વારા કથાનું રસપાન કરાવ્યું હતું। કથાનું રસપાન ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત ધર્મપ્રેમીનું ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું છે। સાજિંદાના મિત્રો દ્વારા સંગીતના સૂર આપેલા હતા। કથામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક ન થાય તે માટે ધારી પોલીસ સ્ટેશન દ્વારા હોમગાર્ડ જવાનોને તૈનાત કરવામાં આવ્યા, તેમજ સ્વયંસેવકો દ્વારા ખૂબ જ સારી સેવા આપેલી હતી। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।